ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈએ વિરોધ કર્યો। એનએસયુઆઈનો આક્ષેપ છે કે સરકાર દ્વારા નિયુક્ત સિન્ડિકેટ સભ્યો યુનિવર્સિટીનો દુરુપયોગ કરી રહ્યા છે। તો દ્રોણાચાર્ય શૂટિંગ એકેડમી ઈસી સભ્ય આશિષ અમીનને આપવા માટે કાવતરું રચવામાં આવ્યું અને ટેન્ડર મેળવવા માટે આશિષ અમીને રાઇફલ એસોસિએશનમાંથી રાજીનામું આપ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। યુનિવર્સિટી દ્વારા સમગ્ર મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ વ્યક્તિ એક સાથે બે હોદ્દા ધરાવી શકતી નથી, જેને કારણે આશિષ અમીને રાજીનામું આપ્યું છે। શૂટિંગ ક્લબ એક વ્યક્તિ ચલાવી ન શકે અને આર્મ્સ એક્ટના નિયમોને અનુસરવું જરૂરી હોય, તેથી ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશનને જવાબદારી સોંપાઈ છે। ઓલ ઇન્ડિયા ટેન્ડર કાઢવામાં આવ્યો અને એમાં ટેન્ડરમાં શરત હતી કે કોઈ પણ એસોસિએશન કે ઓર્ગેનાઇઝેશન જ એપ્લાય કરી શકે। એમાં કોઈ વ્યક્તિગત ટેન્ડરની શરતો અનુસાર એપ્લાય કરી જ નથી શકતા હતા અને ઓલ ઇન્ડિયા ટેન્ડર કર્યા પછી એન્ડ પ્રોક્યોર ઉપરથી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશને બિડર બની અને એની પ્રોપરલી સ્ક્રુટની થઈને 2 વાર ઈસીમાં મૂકવામાં આવ્યો અને બીજી વખત ઈસીએ એને મંજૂર કર્યા છે। ખાસ કરીને ઘરના ભૂવા અને ઘરના દાખલા ગુજરાત યુનિવર્સિટીની જગ્યામાં જે બનેલું સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં રાઇફલ ક્લબ હતું, તેમાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ મેમ્બર અને ઈસી મેમ્બર જે આશિષ અમીનને ફાઇનાન્શિયલી ફાયદો પહોંચાડવા માટે થઈ ભાજપના પ્રેશરથી યુનિવર્સિટીએ તેને આખું ક્લબ ભ્રષ્ટાચાર કરવા માટે આપી દીધું છે।